જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, જય કષ્ટભંજન દેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે કે અભિમાન, અહંકાર, ઘમંડ આપણામાં છે કે નહીં, કઈ રીતે ખબર પડે. મનુષ્યની અંદર અભિમાન, ઘમંડ, અહંકાર છે કે નહીં, એને ભગાડવું કઈ રીતે. મિત્રો, ભગવાન રાજી નથી થતા અહંકાર કે અભિમાન, ઘમંડ આવી જાય ને માણસમાં તો. અને રાવણ જેવાનું પણ નથી ટક્યું અભિમાન ભાઈ. તો માણસની શું વાત કરવી ભાઈ, બરોબર છે ને, મનુષ્યની શું વાત કરવી. મિત્રો, આ વિડીયો એટલા માટે બનાવું છું કારણ કે 10 થી 15 ભાઈઓના મને મેસેજ હતા અને કમેન્ટ્સ પણ વચમાં હતી ઘણી બધી કે અભિમાન ઘમંડ ઉપર એક વિડીયો બનાવો કરણભાઈ. તો મિત્રો, આ વિડીયો એમના માટે બનાવું છું, તમામ લોકો માટે. અને ઘણી બધી જાણકારી આ વિડીયોમાં દેવી છે જેનાથી બધાને કંઈક ને કંઈક જાણકારી મળે, સમજવા મળે, શીખવા મળે. તો મિત્રો, તમામ ભાઈઓ બહેનોને વિડીયો શરૂ કરીએ પહેલાં કહી દઉં કે વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયા ગ્રુપના દ્વારા વિડીયોને શેર કરી દેજો, જેનાથી એમને પણ આ વિશે જે બાબત કહેવાનો છું, જે કંઈ પણ એક સત્ય ઘટના પણ કેવી છે એમના વિશે પણ જાણકારી મળે અને એ પ્રમાણે તે આગળ ચાલી શકે. હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ હશે ચોરસ, તેને ફટાફટ દબાવી દો, બાજુમાં ડંકો વગાડી દો ઘંટડી, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. બાજુમાં થેન્ક્સ બટન પણ છે, શેર, લાઇક, રિમિક્સની બાજુમાં હશે, નીચે હાર્ટ શેપમાં હશે દિલના આકારમાં, એ તમે ડોનેટ કરી શકો છો, પૈસા સેન્ડ થઈ શકે છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે, સેવા માટે યુઝ થાય છે. અને મિત્રો, એક કલેક્શન આવી જાય ત્યારબાદ વિથ પ્રૂફ વિડીયો પણ બનાવવામાં આવશે, જે મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં માહિતી પણ આપેલી છે. તો મિત્રો, અભિમાન, અહંકાર, ઘમંડ, બરોબર છે, આનો મતલબ શું? સિમ્પલ ઇઝી ભાષામાં કહું તો કે આપણામાં ગુણ દેખાય અને બીજામાં દોષ દેખાય, એને કહેવાય અભિમાન, એને કહેવાય ઘમંડ, એને કહેવાય અહંકાર. હું સાચો છું ને હું જ સાચી છું, બરોબર, બીજા બધા ખોટા ભાઈ. આને કહેવાય અભિમાન, અહંકાર અને ઘમંડ. કે ગુણનો ભાવ જે આવો આપણામાં એ અભિમાન, અને બીજામાં દોષનો ભાવ આવો એ ઘમંડ. આમ પણ મિત્રો, મેં ઘણા બધા લોકોને જોયા છે અને એવા તો આખા વર્લ્ડમાં, આખી દુનિયામાં ઘણા લોકો હોય ભાઈ, કે જેને એમ લાગતું હોય કે હું જ સાચો છું, બીજા બધા ખોટા છે ભાઈ, બરોબર છે, કે મારામાં જ બધું છે, હું જે જ્ઞાન આપું, જે કાંઈ વાત કરું, જે કાંઈ મેં હકીકત હોય એ બધું જ સાચું, બાકી બધું ખોટું. આવું ઘણા લોકોને હોય છે. ખરેખર એવું ન રાખાય ભાઈ. મારી પોતાની વાત કરું, બરોબર છે મિત્રો, હું આ જે વિડીયો બનાવતો હોઉં છું, બરોબર, મેં હનુમાન દાદાની સાધના 2 વખત કરેલી છે, ઘણી વખત કહું છું. અને એ કહેવાનો પણ એક પાછળનું એક કારણ છે, કારણ કે અમુક લોકોને લાગતું હોય કદાચ કે ભાઈ આ ખોટું બોલ કરે છે અને મન ફાવે એમ બોલે છે ને આમને તેમને. એટલા માટે મારે પ્રૂફ કરવા માટે કહેવું પડતું હોય કે ભાઈ હા, મેં કરેલું છે, મને નોલેજ છે, ખબર છે, એટલા માટે મને લાભ થાય છે, એટલા માટે હું બધાને કહેતો હોઉં છું. બાકી મને પણ એવી મજા નથી આવતી ભાઈ, કંઈ શોખ નથી કે આપણે હું કાંઈક છું એમ કહું. હું કાંઈ નથી, હું તો ઘણા વિડીયોમાં કહું છું ભાઈ, બરોબર છે, તમે જેમ છો એમ જ હું છું. બસ દાદાની ભક્તિ કરીએ છીએ આપણે બધા. અને મિત્રો, હું એક નિમિત્ત છું ભાઈ, મેં અગાઉ પણ કીધું છે કે હનુમાનજી જે સુજાડે, જે બોલાવે છે, એ હું અત્યારે બોલતો હોઉં છું, બરોબર છે. બાકી સાચી વાત કહું મિત્રો, સાવ સાચું ફેક્ટ દિલ ખોલીને કહું, દાદાની મરજી ન હોય ને, હનુમાન દાદાની, ભગવાન રામ, મહાદેવ, શિવ શંભુ, ભોલેનાથ, મહાકાલ, પાર્વતીમાં તમારા કુળદેવતા કુળદેવીની મરજી ન હોય ને, મંજૂરી ન હોય ને, તો તમે એક પાંદડું શું આમ નખ આપણે આમ કરીને એ પણ ન થાય આપણાથી. હું જે અત્યારે વિડીયોમાં બોલું છું, બરોબર છે, એ શબ્દ બધા જે આવે છે, હું કાંઈ અત્યારે લખેલું તો મેં ક્યાંય રાખેલું નથી કે કોઈ મને સામે ઊભા રહીને બતાવતું હોય કે જો આ ડાયરી, આમ બોલ, આમ બોલ, આમ બોલ, આમ જોતો, એવું તો નથી ને. એની દયાથી જે કાંઈ શબ્દ નીકળ્યા બોલતો હોઉં છું ને, એમની મરજી હોય ને તો જ તમારા સુધી આ વિડીયો પહોંચ્યો હોય અને તમે વિડીયો આંગળીથી ક્લિક કરીને ખોલેલો હોય અને તમે અત્યારે સાંભળતા હોય ભાઈ. તો ભગવાનની મરજીથી જ બધું થાય છે. આપણે જે પ્લાન કર્યું હોય કે આટલા દિવસ પછી, આટલા મહિના કે આટલા વર્ષ પછી મારે આમ જવું છે, વાં જવું છે, ફરવા જવું છે, જમવા જવું છે, લગ્નમાં જવું છે, બરોબર છે મિત્રો, જે દાદાની મરજી હશે ને તમારા માટે જે સાચું અને સાચું હશે એ જ દાદા તમને પ્રદાન કરશે. આપણી ઈચ્છા પ્રમાણે ન થાય ભાઈ, અને તો ખુશ રહેવાનું હંમેશા. હું તો કહું જ છું કે આપણી મરજીથી ન થાય ને તો રાજી રહ્યો, એમ વિચારો કે આપણા માટે વધુ સારું ભગવાને નક્કી કર્યું છે, એ આપણને દાદા આપવાના છે. અને મિત્રો, બીજી વાત કરીએ ને તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અભિમાન, ઘમંડ, અહંકાર, દેખાય, આ બધું છે ને વસ્તુઓ કાયમ માટે, લાઈફ ટાઈમ માટે નથી રહેતી, એ આવજાવ થાય છે. અમુક સમયે તમને કામ, ક્રોધ, લોભ લાગે, અમુક સમયે મોહ વધે, પૈસા આવી જાય તો લોભ વહી જાય ભાઈ, ઉડાડો આડે ધડ, પૈસાવાળા થઈ ગયા, બરોબર છે. અને
ક્રોધ, અમુક એવી સિચ્યુએશન પરિસ્થિતિ આવે તો તમને ક્રોધ આવે. આ બધી વસ્તુઓ કાયમ માટે નથી રહેતી. અને આ બધું છે ને વિકાર છે ને જે કાંઈ પણ એ મિત્રો માણસના શરીરમાં નથી. શરીર ભગવાને બધાને પવિત્ર દીધું છે ભાઈ. માણસના મનમાં બધા વિચાર આવે છે, મનમાં બધા આવા વિકાર આવી જાય છે ભાઈ કે આ વસ્તુ વિચારી આ સારી, આ વિચાર્યું આ ખરાબ, અભિમાન આવ્યું, હા ભાઈ હું જ એકલો મહાન હો ભાઈ, બાકી કોઈનું કાંઈ કામ નહીં, એ ઘમંડ આપણું આવી ગયું. તો બધું મન જ કરાવે છે માણસને. અને અહંકાર, લોભ, કામ, ક્રોધ, મોહ, માયા બધામાંથી દૂર રહેવું હોય અને સંસારમાં રહીને, હું એમ નથી કહેતો તમે ઘર બાર બધું છોડી દો, પતિ પત્ની મા બાપ બાળકોને છોડીને તપસ્યા કરવા વયા જાઓ, એમ પણ હું નથી કહેતો, બરોબર છે. હા, જેમની જેવી મરજી હોય એ કરો તો પણ કાંઈ એમાં ખોટું નથી. જેને જેમ મજા આવે આપણે કોઈને રોકટોક હું એકેય વિડીયોમાં કરતો નથી. પણ મારું કહેવાનું એમ છે કે ઘરમાં રહીને, સંસારમાં રહીને, મા બાપ, પરિવાર, પતિ પત્ની, બાળકો સાથે રહીને, ઘર પરિવારમાં રહેતા રહેતા જો ભગવાનને પ્રાપ્તિ કરવી હોય ભાઈ, ભગવાનના કહેવાય કે આધ્યાત્મિક એક આમ કહેવાય ને કે ધાર્મિક ભાઈ, ભગવાનના ચરણોમાં બેસીને દાદાને પામવા હોય ભાઈ, તો મિત્રો કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, ઘમંડને દૂર કરવા માટેની એક જ વાત છે. શું? ભગવાનના ભજન, ભક્તિ અને નામ જપ. આ ત્રણ જ બાબત છે. ભજન ગાઓ, બને એટલું ભજન તમે કરો ભાઈ, બરોબર છે. ભક્તિ કરો ભગવાનની, પૂજા અર્ચના આરાધના કરો, સાધના કરો, તપસ્યા કરો. એ ન થાય તો નામ જપ કરો. નામ જપમાં પણ આ બધું આવી જાય છે ભાઈ. સાધના બધી તાકાત નામ જપમાં એટલી રહેલી છે કે તમે સમજો તો તમને ખ્યાલ આવે. તમારો તમામ અભિમાન ઘમંડ જે હશે ને ચકના ચૂર કરી નાખે. ભક્તિ, ભજન, સાધના અને નામ જપ પણ શરૂ કરવું પડે. મિત્રો અહંકાર દૂર કરવાનું જે છે, અભિમાન ઘમંડ દૂર કરવાની શરૂઆત આપણે આપણા પોતાથી કરવાની. હવે તમે કહેશો કઈ રીતે કરવાની? તો સૌથી પહેલી બાબત આપણા પોતાનામાં, હું મારી પણ વાત કરું છું, બધાની વાત કરું છું. એવું નથી કે હું મહાન છું ભાઈ, માણસોને બધાને આપણા ભાઈઓ બહેનોને વિડીયો બતાવું છું, મિત્રોને અત્યારે વિડીયોમાં બોલું છું એટલે હું કાંઈક થઈ ગયો. ના ભાઈ ના, હું કાંઈ નથી, બરોબર છે. પણ જે કાંઈ મને ઘણા બધા સિદ્ધ સાધુ સંતો ભગવાનની દયાથી એમની પાસે જાઉં છું અને આશીર્વાદ લઉં છું, એ કાંઈ પણ જે કાંઈ પણ એમના મુખેથી વાણી સાંભળું છું, બરોબર છે. અમારા ગુરુજી ભાઈ છે જોરદાર, આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, દાદા પ્રભુ શ્રી રામ મહાદેવભાઈ. મિત્રો ભક્તિથી જે કાંઈ પણ જાણકારી મળે છે એ જ મારે તમને કહેવી છે. અને મેઇન વસ્તુ એ તમને વાત કહેવાની હતી કે જ્યારે આપણાથી કઈ રીતે શરૂઆત કરવી, તો કે સૌથી પહેલાં છે ને આપણે ગમે તે બાબત કોઈને કહેતા હોય, તમારું ગમે તે પદવી હોય, ગમે તે પદમાં હોય, તમે ગમે તે મોટા સાહેબ હોય, મોટા મેડમ હોય, બરોબર છે, ગમે તે પદમાં, ગમે તે લેવલની ડિગ્રી હોય, તમે ગમે એટલું ભણેલા હોય, ગમે એટલો પગાર હોય, નોકરી ધંધા બિઝનેસ કાંઈ પણ, કોઈ પૂછે કે આ કઈ રીતે થયું, તમે આટલે આગળ કેમ વધ્યા? મને આવડે છે, હું ભણેલો છું, હું ભણેલી છું, મારું જ કામ છે આ. આવા બધા શબ્દ ન બોલો. જ્યાં મેં, હું, મારું આ બધા શબ્દ આવ્યા ને ત્યાં અહંકારનો જન્મ થાય ભાઈ. આ 100% હકીકતની વાત છે. મિત્રો એની બદલે એમ કહો કે ભગવાનની દયાથી થયું, ભગવાને કૃપા કરી, અમે મહેનત કરી, ભગવાને આગળ લઈ આવી દીધા. આવા શબ્દો વાપરો. મિત્રો એનાથી દાદા પણ રાજી થાય છે, ભગવાન પણ રાજી થાય, અને એક કહેવાય ને કે એક તમને મોજીલા આશીર્વાદ પ્રદાન કરે છે. અને અહંકારની દૂર થવાની શરૂઆત પણ ત્યાંથી થઈ જાય છે. મિત્રો અહંકારની 4 બાબત, વિદ્યા, ધન, રૂપ, યૌવન, આ 4 બાબત છે ને વધુ પડતી લોકો અહંકાર કરતા હોય છે. માની લ્યો એક્ઝામ્પલ દઉં, કોઈ વ્યક્તિ વિદ્યાની વાત કરીએ, MBA થઈ ગયો કે પછી એનાથી ઉપરની માસ્ટર ડિગ્રી જે કાંઈ પણ આવતું હોય, મને એમાં બહુ ખ્યાલ નથી કારણ કે મને ભણવામાં ઇન્ટરેસ્ટ ઓછો હતો અને ઓછો હજી પણ છે. પણ ભગવાનની વાત આવે, ભક્તિની વાત આવે, અહીંયા આખી રાત જાગીને ચોપડીઓ ગ્રંથો વાંચતો હોઉં છું ભાઈ. બસ બધાના સૌના ઇન્ટરેસ્ટ હોય તો MBA, BBA, BCom જે કાંઈ પણ ડિગ્રી આવતી હોય ભાઈ, એ બધામાં જે વ્યક્તિ ઉત્તીર્ણ થઈ ગયો હોય કે બહુ માસ્ટર હોય, એની પાસે વિદ્યાનું ઘમંડ હશે. મારી પાસે આ ડિગ્રી છે, ભણેલો છું, મને બધે નોકરી મળી જાય ભાઈ, કોઈનું કામ નથી, મને ઇન્ટરવ્યૂમાં ના પાડે, આવા શબ્દ નીકળતા હોય, એને કહેવાય વિદ્યાનું ઘમંડ. ત્યારબાદ ધન, તો કે ભાઈ પૈસાવાળા વ્યક્તિ હોય, બરોબર છે, હું અમીર છું હો, એ દરવાજો ખોલ હોટલનો, જમવા આવ્યા છીએ, દરવાજો ખોલ, ખબર નથી પડતી, વેલકમ કર,
પાણી દે, જ્યુસ દે, કોલ્ડ ડ્રિંક દે. મિત્રો આ હું જે બોલું છું ને ખાલી વાતમાં બનાવતો નથી. આ વ્યક્તિઓને મેં ઘણી જગ્યાએ જોયેલું છે ભાઈ, બરોબર ને, ટોકેલાય છે ભાઈ, માથાકૂટે થયેલી છે, ઘણું બધું પહેલાંની વાત છે આ બધી. પણ કહેવાની વાત શું છે કે ધનની ઉપર ક્યારેય ઘમંડ અભિમાન ન કરવું. મિત્રો ભગવાન છે ને તમને અબજોપતિ ખરબોપતિ બનાવી પણ શકે છે ને એક ચપટીમાં છે ને તમને રોડ ઉપર લઈ આવી શકે ભાઈ. હો, ભગવાન છે આ તો ભાઈ, દાદા છે, અજરા હજુર આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ. અભિમાન ઘમંડ કરો તો તમે જે ઉપર ગયા હતા ને એટલા જ ઝાટકેથી તમને નીચે પણ લઈ આવી દે, સમજાવવા માટે કે કાંઈ પણ કાયમ માટે રહેતું નથી. એટલા માટે નિર્મળ સ્વભાવ રાખો, કોમળ સ્વભાવ રાખો, દયાળુ સ્વભાવ રાખો, તો તમારી પાસે હશે ને એના કરતાં પણ 10 ગણા ઉપર તમે જાશો ભાઈ. રૂપ, યૌવન. મિત્રો દેખાવડો પુરુષ કે દેખાવડી સ્ત્રી, બરોબર છે, રૂપ જેનું સારું છે એમને પણ ઘણા બધા અભિમાન હોય છે. બધા લોકોની વાત નથી પણ અમુક લોકો એવા હોય ભાઈ, બરોબર છે. ખોટું કહેતો હોઉં તો માફ કરજો, પણ આ હકીકતની વાત છે કે હું જ હેન્ડસમ બોય, આજના શબ્દ કહું તમને, હું જ બ્યુટીફુલ. મિત્રો રૂપનું ઘમંડ ક્યારેય ન કરવું, બરોબર છે. આજે આપણે જેવા દેખાય છીએ, મારી જ વાત કરું, આપણે કોઈની વાત નથી કરવી. હું અત્યારે જેવો દેખાઉં છું, શું હું જ્યારે 60-70-80 વર્ષનો થઈશ આવું જ મોઢું હશે મારું? નહીં. ગઈઢા થઈ ગયા હશે, કરટલી પડી ગઈ હોય, સરખા બેસી ન શકીએ, હાથ પગમાં કમરમાં દુખાવો થાય, બરોબર છે. અને કોણ જાણે 60-70-80 વર્ષ રહેશું કે નહીં ભાઈ, કોઈને ખબર છે કે અત્યારે કે એક સેકન્ડ પછી શું થાય છે? શું કામ આવું બધું કરવું જોઈએ ભાઈ? અને મિત્રો આ બધી જ બાબતમાંથી મુક્ત છુટકારો થઈને શાંતિથી સુખમય મોજીલી જિંદગી જીવવી હોય એના માટે મેં જે પહેલાં કીધું 3 જ બાબત, ભક્તિ, ભજન અને નામ જપવાલા. મિત્રો હવે એક બાણાસુર અને મહાદેવની એક સત્ય બનેલી હકીકત ઘટના વિશે વાત કરીએ, ત્યારબાદ આપણે રજા લેશું. મિત્રો બાણાસુર જે 2 હાથેથી જોરથી તાળી પાડે ભાઈ, સૂરથી સૂર મિલાવે, અને મહાદેવ શિવ તાંડવ કરતા હતા. મહાદેવનું ધ્યાન ગયું, એના કાન ગયા, નજર ગઈ કે બાણાસુર મારા તાંડવની યારે સૂરથી સૂર મિલાવીને તાળી પાડે છે, લાવ આમને પણ આપણે કંઈક આશીર્વાદ દઈએ. અને દાદા રાજી થઈ અને મોજમાં આવીને એને 1000 ભૂજા આપી દીધી. વિચારો, 1000 ભૂજા આપી દીધી. અને ત્યારબાદ બાણાસુર ત્યાંથી નીકળી ગયો અને મોજમાં આવી ગયો, અને એનામાં અભિમાન ઘમંડ આવી ગયું કે મને મહાદેવ શિવશંભુ ભોળેનાથ મહાકાલ જે છે ભાઈ, હાજરા હજુર, એમણે મને 1000 ભૂજા આપી છે. હવે કોઈનું કાંઈ નહીં આવે. પહાડ સામે આમ બાઈજો, પહાડ સામે લડ્યો, બધા માણસોને હેરાન પરેશાન કર્યા, મારી નાખ્યા, બરોબર છે. પછી એના વિચાર આવ્યો, કોઈ મારી સામે ટકતું નથી, હવે મને જેણે આ તાકાત દીધી છે એની યારે બાજવા જાઉં તો મહાદેવ પાસે વયો ગયો. એ કે એ શિવશંભુ ભોળાનાથ મહાદેવ, મારી સાથે બાજશો? એ કે તમે બોલો. મહાદેવ કે વાહ બટા વાહ, જેણે તને આ તાકાત દીધી એની પાસે તું બાજુ આવ્યો એમ. બોલો કે હા. મિત્રો પછી એ જ સમયે ગુસ્સામાં પ્રભુ શ્રી કૃષ્ણભાઈ, દ્વારિકાધીશ, સોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો ભાઈ, આપણા હાજરા હાજર દ્વારિકાધીશ કૃષ્ણ ભગવાન ત્યાં હાજર થયા અને સુદર્શન ચક્રથી એક જ ઘાએ એમના બધી 1000 ભૂજા કાપી નાખી. ત્યારે મહાદેવના ચહેરા ઉપર સ્માઇલ આવી અને કૃષ્ણ દાદાને કીધું, જોયું ને દાદા, આપણે જેને આશીર્વાદ દીધા એ જ આપણી સામે આવી ગયો. મિત્રો આ હકીકતની વાત છે કે ભગવાને જેને બધું આપ્યું છેલ્લે એ પણ એની સામે જ આવ્યો. આ અભિમાન, અહંકાર, ઘમંડ. અને અહંકાર ને ઘમંડ તો ભાઈ રાવણનું નથી ટેકવું વાલા, એમનું પણ કાંઈ નથી આવ્યું, બરોબર. આવડી મોટી લંકા સોનાની, બરોબર છે, એનું રિઝલ્ટ શું આવ્યું? રાખ થઈ ગઈ ને, બળી ગઈ ને, ભડકો થઈને ભૂકો થઈ ગયો ને. આપણા બજરંગબલી હનુમાનજી મહારાજ, હો ભાઈ, મોજીલા ગદાવાળા, બોડી બિલ્ડર, પાવરફુલ આપણા દાદા ભાઈ. તો મિત્રો આજના વિડીયોથી છે ને એક જ બાબત કહેવાની હતી કે હું મારું પોતાનું બધું છે, હું એક જ સાચો સત્ય માણસ છું. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, ક્યારેય એવું ન કરવું. એમની દયા, એમની કૃપા, એમની મરજીથી જે કાંઈ પણ મારી પાસે છે બધું ભગવાને આપેલું છે ભાઈ, બરોબર. મારી કાંઈ તાકાત નથી કે તેવડ નથી હું કંઈ કરી શકું, જે કાંઈ પણ છે એમણે આપેલું છે. અને મિત્રો જે સંતોષ એક રાખવો જીવનમાં કે જે છે બેસ્ટ છે, મસ્ત છે ભાઈ, કાંઈ વધારે જરૂર નથી, જોતું નથી. દાદાની ખૂબ દયા કૃપા છે. અને ભગવાન પાસે માગો ત્યારે પણ એમ જ કહેવાનું કે હનુમાનજી મહારાજ, પ્રભુ શ્રી રામ દાદા, કે પછી તમારા પ્રિય દેવી દેવતાઓનું નામ લઈને
કે મારા માટે જે સારું સાચું હશે ને એ મને દેજો, મારી ઈચ્છા પ્રમાણે મારે નથી જોતું. પછી જો તમને કેવી મોજીલી જિંદગી મળે એ. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી આપવાની હતી. તમામ ભાઈઓ બહેનો મિત્ર સર્કલ સુધી વોટ્સએપ, ફેસબુક અથવા તો સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વિડીયોને ખાસ ભૂલ્યા વગર શેર કરજો, જેનાથી એમને પણ માહિતી મળે, જાણકારી મળે, અને આજે ઘટના કીધી છે બાણાસુરની એમના વિશે પણ એમને માહિતી મળે. અને મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જમણી બાજુ રાઈટ સાઈડમાં લાલ બોક્સ છે, ફટાફટ સબસ્ક્રાઇબ બટન દબાવી દો. બાજુમાં ડંકો ઘંટડી દબાવી દેજો, બેલ આઇકન, જેનાથી મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. થેન્ક્સ બટન નીચે લાઇક શેર રિમિક્સની બાજુમાં છે, દિલ આકારનું હાર્ટ શેપ, એ ડોનેટ બટન છે, પૈસા સેન્ડ કરી શકાય છે, અને એ જરૂરિયાતમંદ લોકોની મદદ માટે, સેવા માટે યુઝ થાય છે. અને એક કલેક્શન આવે ત્યારબાદ વિથ પ્રૂફ પણ બતાવીશ વિડીયો સાથે, જેની માહિતી અને સોશિયલ મીડિયા અકાઉન્ટ બધું ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે. તો મિત્રો, તમામ ભાઈઓ બહેનોને એક જ પ્રાર્થના છે કે બસ રાજી રહ્યો, ખુશ રહ્યો, અને તમારા મા બાપની આંખમાં ક્યારેય આંસુ ન આવવા દેતા, અને એમનું ચહેરો નિરાશ ન થવા દેતા. ભાઈ, તમારાથી એમને ક્યારેય દુઃખ થાય એવું ન કરતા, અને અન્ય કોઈ પણ વ્યક્તિને આંખમાં આપણા લીધે આંસુ ક્યારેય ન આવવું જોઈએ. બરોબર છે? કર્મ કરતા રહ્યો, ભક્તિ ભજન કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો. હનુમાન દાદા, રામ દાદા, લક્ષ્મણ દાદા, સીતા માતા, અંજની માતા, જાનકી માતા, મહાદેવજી, પાર્વતી મા, કાર્તિકેય ભગવાન, ગણપતિ ભગવાન, રિદ્ધિ માતા, સિદ્ધિ માતા, તમામ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો જોવે છે બધાને રાજી રાખે, ખુશ રાખે, મોજમાં રાખે, હસતો ચહેરો સદાય માટે રાખે, ક્યારેય ઉદાસીનતા ન આવવા દે, નિરોગી રાખે, એવી જ પ્રાર્થના સાથે જય બજરંગબલી, હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, કાષ્ટભંજન દેવ કી જય હો.